જામનગરમાં ટાઉન હોલના રિનોવેશનના ખર્ચને લઈને વિવાદ ઉભો થયો છે। ટાઉન હોલના નવીનીકરણ પાછળ 4 કરોડનો અંદાજિત ખર્ચ થયો છે, જ્યારે ટાઉન હોલનું જ્યારે લોકાર્પણ થયું ત્યારે તકતીમાં 7 કરોડ લખવામાં આવ્યા। લોકાર્પણ સમયે મેયરે પણ 4 કરોડનો ખર્ચો કર્યો હતો, તો પછી વધારાના 3 કરોડ કેમ લખાયા તેને લઈને વિવાદ થયો। જો કે સમગ્ર મુદ્દે સિટી એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે। સિટી એન્જિનિયરના કહેવા પ્રમાણે જે તે સમયે મહાપાલિકા પાસે નાણાકીય વ્યવસ્થા ન હોવાથી 4 કરોડ ટેન્ડર બહાર પડ્યું હતું। સમય જતા પ્લાનિંગમાં ફેરફાર કરવામાં આવ્યા, જેને કારણે 3 કરોડ જેટલો ખર્ચ વધ્યો હતો। વધારાના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે ટાઉન હોલનો કુલ ખર્ચ 7.6 કરોડ થયો હોવાનું કહ્યું, જેમાં સિવિલની કામગીરીમાં 3 કરોડ, ઇન્ટિરિયરમાં 2.10 કરોડ, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ માટે 1.86 કરોડનો ખર્ચ કરાયો હોવાનો ખુલાસો કર્યો છે। જે 4 કરોડ વાળા અત્યારે 7 કરોડે પહોંચી ગયું એ કામ, તો જ્યારે પદાધિકારીઓને પણ ખુદને ખબર નથી હોતી કે આ 4 કરોડ વાળું 7 કરોડે કામ કેમ પહોંચે, કામ પહોંચી ગયા પછી પણ કોઈને ખ્યાલ નથી, તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર શું આની વહીવટી મંજૂરી નથી મળતી? એક્સ્ટ્રા કામની અંદર કદાચ 50,000 નો ખર્ચો હોય કે 5 લાખનો હોય, સ્ટેન્ડિંગ કમિટીની અંદર વહીવટી ખર્ચવા માટે એ મંજૂરીમાં આવતું હોય છે, પણ એ પણ 3 કરોડ રૂપિયો વધારાની રકમ થઈ ગઈ છતાંય તંત્રને કોઈને ધ્યાન નથી। અધિકારી તો એના લેવલે કામ કરતા હોય, પણ ખાસ કરીને જે પદાધિકારીઓ છે, જે આ વહીવટી વડા કહેવાય, કે એને દેખરેખ કરવી જોઈએ। તો આ 3 કરોડ રૂપિયો ક્યાં ગયો, કેવી રીતના ગયો, શું ખર્ચ થયો? જામનગર મહાનગરપાલિકા દ્વારા એમપી શાહ મ્યુનિસિપલ ટાઉન હોલનું ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ 7 કરોડ જે તે સમય હતી, પરંતુ જે તે સમયે નાણાકીય વ્યવસ્થા ન હોવાને કારણે 4 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું। ત્યારબાદ કામ શરૂ કર્યું, ત્યાર પછી એમાં ઘણા બધા ફેરફાર કરવાના, ધારો કે આખી ફોલ સીલિંગ એકોસ્ટિક નવી કરવાની થઈ, ત્યાર પછી બંને બાજુનું પેનલિંગ નવું કરવાનું થયું, સાઉન્ડ અને ઇન્ટિરિયરમાં તમામ વસ્તુ નવી, ઇલેક્ટ્રિક વસ્તુ તમામ નવી ફિટિંગ કરવાની થઈ। આ માટે ટોટલ 7.6 કરોડ એટલે 3 કરોડનો ખર્ચ વધારો થયો, જે લગભગ 1 મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવે છે। આમ ટાઉન હોલનો કુલ પ્રોજેક્ટ કોસ્ટ 7.6 કરોડ થાય છે। એમાં બાયફર્ગેશન દઉં તો સિવિલમાં 3 કરોડ રૂપિયા જેવું થાય છે, ઇન્ટિરિયરમાં 2.10 કરોડ રૂપિયા, અને લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ જે આધુનિક ટાઉન હોલ રાજકોટ, હેમુગઢવી હોલ કે અમદાવાદમાં જે ટાઉન હોલ છે એ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ માટે 1.86 કરોડ એટલે કુલ 7.6 કરોડના ખર્ચે ટાઉન હોલને સંપૂર્ણપણે રિનોવેશન કરવામાં આવેલ છે।